છેલ્લા 2 મહિનાથી ખોટા કેસમાં ફસાવવામાં આવેલા છે. એમના ધર્મપત્ની શકુંતલાબેનને જેલમાં પૂરી રાખ્યા છે ખોટા કેસમાં, અને ચૈતરભાઈ પણ હાલમાં જ. તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. સૌથી મોટો ખુલાસો થયો છે છેતરભાઈના વસાવાના વકીલે જણાવ્યા અનુસાર. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે કે છેતરભાઈ વસાવા લોકસભાની ચૂંટણી આવતા પહેલાં છૂટી જશે. એવું પણ કહેવામાં આવે છે કે લોકસભાની ચૂંટણી આવતા પહેલાં છેતરભાઈ વસાવા જેલમાંથી નહીં છૂટે તો એમના ધર્મપત્ની વર્ષાબેન ચૂંટણી લડશે ભરૂચ સીટની અંદર અને અવશ્ય જીત થશે એવું પણ કહી રહ્યા છે. આખું ગુજરાત ગરમાયું છે, આખું ગુજરાત આમ આદમીમાં જોડાઈ ગયું છે. જેમ કહેવાય છે કે અત્યારે મનસુખભાઈ વસાવાનો બીજેપી નેતાનો એક ઓડિયો ખૂબ વાયરલ થયો છે. એ કયો ઓડિયો છે આપણે તમને છેલ્લે સંભળાવીશ, પણ એવું કહેવામાં આવે છે કે છેતરભાઈ વસાવા લોકસભાની ચૂંટણી આવતા પહેલાં છૂટી જશે. શું છે સમગ્ર મામલો, શું ખરેખર છૂટી જશે એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. આપણે ઓડિયો સાંભળી લઈએ. એવું નહીં તો મેં બી સભ્યતાથી જ વાત કરું ને. હા, તું ગધેડીના જે વાત કરે છે ને એના પરથી મને ખબર પડે છે. શું સમજે તારા મનમાં? તો તું શું સમજે તારા મનમાં? તું સમજે છે પણ અમારે ફરિયાદ કરવાની તો જવાબદારી ખરી ને યાર, કે તમે સાંસદ હોય તો અમારે તો તને પૂછે મારે કરવાનું છે, મારે શું કરવાનું છે? મેં કહ્યું જેને કહેવાનું તેને. એવું છે. સારું ચલો મારે જ્યાં કહેવાનું તો કહ્યું છે. બરાબર. તું કોણ ટ્રોફીના મને સલાહ આપવા વાળો ગધેડીના? તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો વાત